આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે શ્રેણિક મહારાજાથી શરૂ કર્યું અને શ્રેણિક મહારાજાથી આગળ વધતા વધતા જે આખો નંદવંશનો ઇતિહાસ, એ પછીથી આર્ય ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો ઇતિહાસ ને એમાં સમ્રાટ અશોક અને ત્યારબાદ થયેલ સમ્રાટ સંપ્રતિ. આખી કાળગણનાનો સમય લગભગ 58-59 દિવસ સુધી આપણે સંવેદ્યો. અત્યારે આપણે એના અંતિમ ચરણમાં છીએ કે જેની અંદરમાં રાજા પુષ્યમિત્ર, કે જેણે મૌર્ય વંશનો પણ સફાયો કર્યો અને સમગ્ર ભારતમાંથી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એને નાશ કરવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો અને સનાતન ધર્મને સર્વોપરી બનાવવા માટેના જેટલા પણ ક્રૂર આયામો થઈ શકતા હોય એ બધા જ એણે કર્યા. ગઈકાલ સુધી આપણે જોયું કે ખારવેલ રાજાએ યુદ્ધ કરીને, કલિંગના જે અધિપતિ હતા એ ખારવેલ રાજાએ યુદ્ધ કરીને એમને હરાવ્યા. કેટલાક સમય માટે પુષ્યમિત્ર શાંત રહ્યા અને એ પછી ફરીથી પુષ્યમિત્રએ જૈનો પરના હુમલા શરૂ કર્યા. ફરીથી આપણું મહાજન મૌડી મંડળ એ ખારવેલ પાસે ગયું. ખારવેલે બીજી વાર યુદ્ધ કર્યું અને બીજી વાર યુદ્ધ કરીને એણે ફરીથી પુષ્યમિત્રને હરાવ્યો. પુષ્યમિત્ર યક્ષોની મદદ માટે, દૈવી મદદ માટે એના સનાતન ધર્મમાં જે લખ્યું હતું એ પ્રમાણેની સાધના કરી અને યક્ષોને મનાવવા માટે છેક કોષ્ટક દેશ સુધી ગયા. પેલા યક્ષ તો માન્યા નહીં, પણ અંદરખાનેથી આ પુષ્યમિત્રને એવું લાગતું હતું કે આ યક્ષો ચોક્કસ મને ભવિષ્યની અંદરમાં બળ આપશે અને મને બચાવશે. સમય જતાં ખારવેલ રાજા મૃત્યુ પામ્યા અને પુષ્યમિત્ર ફરીથી ધર્મજનૂની બન્યો. એવો જનૂની બન્યો કે ફરીથી પહેલાંની જેમ જ નગરની અંદરોમાં બધે જ્યાં જ્યાં જૈન મહામુનિઓ દેખાય એ બધી જ જગ્યાઓએ, જેને પ્રતિમા દેખાય ત્યાં બધી જ જગ્યાએ એ વિનાશ નોતરવાની એક જાણે ટેક લઈને બેઠો હોય એ રીતે એ સફાઈઓ કરતો હતો. કેટલીક જગ્યાઓએ બૌદ્ધો બચ્યા હતા, ભિક્ષુકો. એ ભિક્ષુકોને વીણીને અત્યંત હેરાન કરવા લાગ્યો. એવો કાળ હતો કે જ્યારે આ બધું જ જાણવા સમજવા છતાં એક ખારવેલ રાજા સિવાયના એક પણ રાજા ક્યાંય ન જૈન ધર્મ ન બૌદ્ધ ધર્મ કોઈ પણ ધર્મની વારે ન આવ્યા. આ એવો સમયગાળો હતો કે જ્યારે મહાજનો, સામાન્ય વ્યક્તિઓ, શ્રાવક શ્રાવિકાઓ, આ બધા લોકો ક્યાંય પણ જાહેરમાં આવી અને આ જે આખો એક વિનાશ થઈ રહ્યો હતો એની સામે સંગઠિત થઈ અને એનો વિરોધ નોંધાવે બહુ જ મોટા પ્રમાણમાં એવા ઉલ્લેખો ક્યાંય મળતા નથી. એટલે આપણે એવું સમજીને માની શકીએ કે લોકો અંદરથી સમસમી ગયા હશે, પણ તેમ છતાં રાજ્ય સત્તાની સામે પડી અને આવા ક્રૂર રાજાનો કોઈ એક તોડ કાઢવો એ સમયના એક પણ વ્યક્તિઓના હાથમાં ન રહ્યું. રાજા ખારવેલ અત્યંત પરાક્રમી, પણ એમનો સ્વર્ગવાસ થઈ ગયો. હવે આ કાળા કેરમાંથી બચવું કેવી રીતે એવું લોકો સતત વિચારતા રહ્યા. લગભગ આજની પરિસ્થિતિ જોઈએ તો આપણને પણ ભલે એટલું બધું ખરાબ તો નથી જ, પણ છતાંય એમ થાય કે જે રીતે આ જગતની સ્થિતિ બદલાઈ રહી છે, ઇસ્લામ જે રીતે વૃદ્ધિ પામી રહ્યું છે, અનાર્ય પ્રજા, મ્લેચ્છ પ્રજા, અને જે રીતે એ આ જગત ઉપર પોતાની એક નબળી છાયા પ્રસરાવી રહ્યું છે, એ બધું જોતાં આપણને એવું લાગે કે જૈન ધર્મ, અન્ય ધર્મો, આ બધા જ ધર્મો એનું કોઈ 15-20 વર્ષ પછીનું પણ ભવિષ્ય આંકવું એ અત્યારે મુશ્કેલ લાગે. પ્રભુનો ધર્મ 21,000 વર્ષ ચાલવાનો, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી, એનો વિકલ્પ નથી. પણ
કેવી પરિસ્થિતિ થઈ જશે અધિકાંશ લોકો માટે, ચિંતા મૂળ એની છે. આ સેમ ચિંતા એ સમયે પણ લોકોની થતી હશે. પણ એ સમયે એક એવી સરસ મજાની ઘટના બની કે જેના કારણે આપણને ખરેખર એવું લાગે કે હિંમત હારવા જેવી નથી. પુષ્યમિત્રએ પાટલીપુત્રને ટાર્ગેટ કર્યું. પાટલીપુત્ર જીત્યું અને પાટલીપુત્રની અંદરમાં બધો જ આવો વિનાશનો તરવાનો એણે શરૂ કર્યો. એ સમયની અંદરમાં એણે 2 મોટા અશ્વમેઘ યજ્ઞ એણે કરાવડાવ્યા, આવો ઉલ્લેખ આવે છે. આ અશ્વમેઘ યજ્ઞો એ બહુ જ મોટા પ્રમાણમાં હિંસાત્મક થતા અને બહુ જ મોટા પ્રમાણમાં ફળ આપનારા પણ બનતા. એ રીતના મલિન દેવદેવીઓને સાધી અને અશ્વમેઘ યજ્ઞ કરનાર રાજા એ એના શાસનને, એના પરાક્રમને સતત વૃદ્ધિમંત રાખી શકે એવી એક આખી માન્યતા. અને એની માટે હજારો પશુઓની બલિ અપાય, જીવતા જીવત ભૂંજી દેવામાં આવે. આવી બધી ક્રૂરતા ધર્મના નામે પણ એ સમયે કરી પુષ્યમિત્રએ. પાટલીપુત્રના શ્રાવકો, શ્રાવિકાઓ, બૌદ્ધ ધર્મીઓ આ બધા ત્રાહિમામ પુકારતા હતા. અને એ સમયે એક વસ્તુ, એક શસ્ત્ર એવું આવ્યું કે જે શસ્ત્રના કારણે પુષ્યમિત્ર મૃત્યુ પામ્યો. એ શસ્ત્ર હતું વેદનાઓ. વેદના વ્યક્ત કરવાની એક જબરદસ્ત તાકાત. પાટલીપુત્રની પ્રજા એ જ્યારે જે પણ મંદિરો વચ્યા હતા તે મંદિરોમાં જઈ અને એના અધિષ્ઠાયકો જે હોય એ અધિષ્ઠાયકો પાસે વેદના ભર્યા સૂરે એ પુકાર કરતા હતા, પોતાના દુઃખને વ્યક્ત કરતા હતા કે હવે આમાંથી મુક્તિ આપો, હવે આમાંથી મુક્તિ આપો. આ પુષ્યમિત્રનો કોઈ ક્યાંક ને ક્યાંક કોક અંત આવવો જોઈએ. મનુષ્યોની શક્તિ એ હવે મર્યાદિત બની છે, તો હવે દૈવત્વએ આવી અને આ કામ કરવું પડશે. ઠીક ઠેકાણે વારંવાર રિપીટેડલી દિવસોના દિવસો સુધી આ કાર્ય થતું ગયું. એકબીજાને માણસો મળે અને આ વાત કરે કે હવે તો કાળો કેર વર્તાયો, હવે તો ઈશ્વર કંઈક કરે તો સારું, હવે તો કુદરત કંઈક કરે તો સારું. અને કુદરતે શું કરવું જોઈએ, બસ એ પોઝિટિવિટીની વાતો કે આપણને પાટલીપુત્ર આવું નથી જોઈતું, આપણને પાટલીપુત્ર આવવું જોઈએ છે, આપણને પાટલીપુત્ર આવવું જોઈએ છે, આપણને જૈન ધર્મની સ્થિતિ આવી જોઈએ છે, આવી જોઈએ છે. આ રીતની એક પોઝિટિવ વાતો. આમ તો જો કંઈ કહી શકાય કે પરમાત્માનું શાસન છે ને એ પોઝિટિવિટીનો જ માર્ગ છે. આપણે જેટલા પોઝિટિવ વાઇબ્રેશન્સ છોડીએ છીએ આ જગતની અંદરમાં, એ પોઝિટિવિટી આપણને કંઈક ઘણી થઈને પાછી મળે છે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે કોઈ પણ વસ્તુમાંથી, ઇનફેક્ટ ધર્મમાંથી પણ નેગેટિવ વસ્તુઓને જ મહત્ત્વ આપી અને એને જ વારંવાર ગાઈ રાખવું છે. કુદરતનો નિયમ તો ફિક્સ છે. જે કુદરતને આપણે આપીએ એ મલ્ટીપ્લાય થઈને આપણને પાછું મળે. એટલે આપણને આપણી નેગેટિવિટી વારંવાર મલ્ટિપ્લિકેશન થઈને પાછી મળતી જાય છે. પાટલીપુત્રમાં થયેલો આ દાવ, પાટલીપુત્રમાં થયેલી આ ઘટના એ આપણી માટે બહુ જ ઇન્સ્પાયરિંગ છે. જે પરિસ્થિતિનો આપણને ત્રાસ થઈ રહ્યો છે એ પરિસ્થિતિની ચર્ચા કરવાને બદલે આપણને જેવી પરિસ્થિતિ જોઈએ છે તે પરિસ્થિતિની વાતો, તે પરિસ્થિતિની પ્રાર્થના, તે પરિસ્થિતિના વિચારો, તે પરિસ્થિતિના આંદોલનો આ જગતની અંદરમાં છોડવા. જેટલા સામૂહિક પ્રમાણે આવા આંદોલનો છૂટે, આવા વિચારો આ જગતની અંદરમાં વિસ્તાર પામે, આવા શબ્દો, ભાષા વર્ગના પૂતગલો આ જગતમાં વધે, તેમ તેમ કુદરતને કંઈક ને કંઈક એનો તોડ કાઢવા માટે રસ્તો કાઢવો જ પડે. જ્યારે સ્થૂળની તાકાત અટકે છે ત્યારે આ સૂક્ષ્મની તાકાતને વધારવાનો પ્રયત્ન થવો જોઈએ. અને આ પ્રયત્ન પાટલીપુત્રએ કર્યો. પાટલીપુત્રના જે નગર અધિષ્ઠાયક દેવ હતા કે જેણે ઓલરેડી પુષ્યમિત્રને વોર્નિંગ આપેલી હતી, એ દેવને હવે આ કેમે કરીને સાંખી શકાય એવું લાગતું ન હતું. એણે પુષ્યમિત્રને પાઠ ભણાવવા માટે પુષ્યમિત્ર જેને સાધીને આવ્યો હતો તે યક્ષોની તરફ
એણે વલણ કર્યું. એ યક્ષોને બોલાવ્યા. એ યક્ષોએ કહ્યું કે અમે કેટલેક અંશે તો બંધાયેલા છીએ, પણ અમે ઈચ્છીએ છીએ ચોક્કસપણે કે આ આવી રીતે તો જૈન શાસનનો નાશ કરે એ માણસને કેવી રીતે ચાલુ રાખી શકાય, જીવી રખાવી શકાય. મળીને એક યોજના થઈ. જે યક્ષે પુષ્યમિત્રને સાનિધ્ય આપવું પડ્યું હતું, તે યક્ષે પુષ્યમિત્રને પાટલીપુત્રથી આગળ એક મોટો પર્વત હતો, ત્યાં એક મોટા લાવ લશ્કર સાથે એ યક્ષે આને પ્રેરણા કરી પુષ્યમિત્રને કે ત્યાં જઈ અને આ પર્વતની ટોચ ઉપર જઈ અને જો આવી સાધના કરવામાં આવે, આવી ચતુરંગી સેના સાથે, તો તારું બળ ઓર વધશે. એમ કરી અને એ યક્ષે એને બ્રહ્મા નાખ્યો. એ પછીથી એ યક્ષે જે પોતાનો વેવાઈ જેને બનાવ્યો હતો, એ વેવાઈને અહીંયાના જે નગર યક્ષ છે, એ નગર યક્ષે એનો અપ્રોચ કર્યો, એનો કોન્ટેક્ટ કર્યો અને એ બંનેવે મળી અને જે ઊંચા શિખરો ઉપર આને બેસાડ્યો હતો પુષ્યમિત્રને, એ ઊંચા શિખરો ઉપર પ્રકોપ કરવાનું શરૂ કર્યું. પુષ્યમિત્રના હાથમાં કોઈ પરિસ્થિતિ ન રહી. પર્વતની ટોચ ઉપર હતો, આવડું મોટું લશ્કર હતું, એકલો હોત તો રસ્તો નીકળ્યો હોત, આટલા બધા જણાનો રસ્તો કેવી રીતે નીકળે? અને આ તો દૈવી પ્રકોપ છે, એટલે આની સ્પીડ, આનો પેસ એટલો ફાસ્ટ હોય. પુષ્યમિત્ર ગભરાયો. એને સતત એ સાધના દ્વારા પોતાના યક્ષને સાધવા માટે પ્રયત્ન કર્યો, પણ તે યક્ષ ત્યારે ત્યાં પ્રગટ જ ન થયો. એ બહુ લાંબે દૂર વહી ગયો. પુષ્યમિત્ર નિર્બળ બન્યો. દૈવી શક્તિ વિના માનવીય શક્તિથી કોઈ પણ પ્રકારે આટલા ઊંચા શિખર ઉપરથી નીચે આવી અને પોતે સેફ બહાર નીકળી શકે એવી શક્યતા ન રહી. અને અહીંયા ધરતી ધણવા લાગી. એટલો મોટો ભૂકંપનો પ્રકોપ આપ્યો કે જેના કારણે આ આખી ને આખી જે પહાડની ધારા હતી એ બધી જ ધડ થઈને તૂટવા લાગી. પહાડોના પથ્થરો ધડ પડવા લાગ્યા. આખું લશ્કર મૃત્યુને શરણ થવા લાગ્યું. પુષ્યમિત્ર પાસે પણ કોઈ જ પ્રકારની વિદ્યા, કોઈ પ્રકારની શક્તિ એને વાપરવા માટેની કોઈ અનુકૂળતા ન રહી. અંતે અત્યંત રીબાઈ અને આ પુષ્યમિત્ર એ પર્વતની ટોચ પરથી ખતમ થઈ અને મરી ગયો. એક પણ વ્યક્તિ એને મારી શકે એમ હતું નહીં. દૈવી સહાય લઈને બેઠેલો હતો, પણ આ પરિસ્થિતિએ, કુદરતે એને માર્યો. કુદરતે જ્યારે રસ્તો કાઢવો હોય છે ત્યારે કુદરતને ક્યારેય કોઈ નડતું નથી, પણ આ પાટલીપુત્રના લોકોની પ્રાર્થના, કુદરતે એ પ્રાર્થનાને રિસ્પોન્સ આપ્યો. પુષ્યમિત્ર મર્યો. પણ એક બહુ જ મોટી તકલીફ એ થઈ કે આ ભૂકંપના પ્રકોપના કારણે પાટલીપુત્ર જે નદીઓની વચ્ચે રહ્યું હતું, ગંગા અને સોણ નદી, એ બંને નદીઓ ઉફાન પર આવી. અને ઇતિહાસ નોંધે છે આખું ને આખું પાટલીપુત્ર એ સમયે ખતમ થઈ ગયું પૂરના કારણે. એક આખા ને આખા રાજમહેલો, આખા ને આખા નગરના એક પરિસરો, આ બધા જ અત્યંત પાણીની વૃષ્ટિના કારણે, ગંગા નદીના પૂરના કારણે આ બધી રમણીયતા એનો નાશ થયો. ઇતિહાસ એવું લખે છે કે એ સમયે આખા પાટલીપુત્રમાંથી એક પણ વ્યક્તિ બચી ન શક્યો. આ જે ઘટના બની, પાટલીપુત્રનો વિનાશ, એ આખી ને આખી આ આપણી કથા છેક સમ્રાટ સંપ્રતિ સુધી જે લઈ આવ્યા. અને સમ્રાટ સંપ્રતિએ જેટલું પણ મેળવ્યું, જૈન શાસનનો પ્રચાર કર્યો, વિદેશોની અંદરમાં પણ જઈને એણે રાજ કર્યું, અને અહીંયા જેટલું પણ એને સેવ્યું હતું, એ બધાને જે પુષ્યમિત્રએ પચાવી પાડ્યું હતું, એ પુષ્યમિત્રના અંતની સાથે એ આખી જ જાહો જલાલી એ જાણે અંતને પામી. મગધનું સામ્રાજ્ય એ પૂર્ણપણે જાણે પાટલીપુત્રના વિનાશ દ્વારા પોતે પણ વિનાશના આરે આવી ગયું હોય એવી પરિસ્થિતિની અંદરમાં આવ્યું. અલબત્ત ફરીથી અવંતી અને એ જે રાજ્યો હતા એની અંદર ત્યારબાદ આ
વિક્રમાદિત્ય જે છે, જેની વાતો આપણે આખી કથા દ્વારા લીધી છે. કેટલાક વર્ષો પછી એ વિક્રમાદિત્યનો ઉદય થયો અને ત્યાં એક આખી મોટી રાજવી સત્તા જૈન ધર્મની ઊભી થઈ. પણ અહીંયા પાટલીપુત્રનો વિનાશ એ બહુ જ કરુણતા સાથે થયો. આજે પણ પ્રાચીન પાટલીપુત્ર વર્તમાન સમયમાં ગંગા અને સોણ નદીઓના વિસ્તૃત પટની નીચે દબાયેલું છે. આખા ને આખા નગરો દટાયેલા છે. એ ઇતિહાસકારો આજે પણ એની સાક્ષી પૂરે છે. એ નગરની ઉપરથી નદી વહે છે. થોડાક વર્ષો પહેલાં બાંકીપુર સ્ટેશનની આસપાસના ગામોમાં આ પ્રાચીન નગરનો ઘણો ખરો ભાગ જમીનમાંથી જે દટાયેલો હતો તે નીકળવાનો શરૂ થયો. ખોદકામ કરતાં ઘણા બધા અવશેષો મળી આવ્યા. કુમરાહર ગામ એની નજીકની અંદરમાં પણ પ્રાચીન સમયના વિવિધ પ્રકારના અવશેષો પ્રાપ્ત થયા. ઇતિહાસકારો અત્યારે પણ એવું કહે છે એએસઆઈવાળા કે આ ગામની નીચે મોટા મોટા રાજ્ય પ્રાસાદો દટાયેલા છે. આ બધી વસ્તુઓ આ ઉપરાંત એ ગામની ઉત્તરમાં કલ્લુ અને ચમન નામના ગામો છે. 2 તળાવો છે. તળાવની અંદરથી અશોકકાલીન સ્તંભો પ્રાપ્ત થયા. અનેક કૃતિઓ અને અવશેષો પ્રાપ્ત થઈ, જેના આધારે નિશ્ચયતાથી કહી શકાય છે કે પ્રાચીન સમય મૌર્ય સમ્રાટોના આ રાજ્ય પ્રાસાદો એ દર્શાવે છે કે પાટલીપુત્ર નગર અહીંથી જ આની નીચે જ કંઈક દટાઈને પડ્યું છે. બસ આ વાતને આપણે અહીં પૂર્ણતાના આરે લાવીએ. જેમ પાટલીપુત્ર આ બધી નદીઓની નીચે દટાઈને પડ્યું છે, એમ પરમાત્માના શાસનનો અભ્યુદય પણ ક્યાંક ને ક્યાંક દટાઈને પડ્યો છે, જેને આપણે બહાર કાઢવાનો છે. 2000 વર્ષનો ભસ્મગ્રહ, 500 વર્ષની એની અસરો, 2500 વર્ષ પૂરા થયા. હવે જૈન શાસનનો સુવર્ણકાળ આવવો જોઈએ. અને આ વાત સ્વયં પરમાત્માના મુખેથી નીકળી છે. આખી સમ્રાટ સંપ્રતિની આ કથા લેવાનું મૂળભૂત કારણ અને આશય આ કે આપણામાં હવે આત્મવિશ્વાસ જાગે. આપણે કંઈક દુઃખો જોયા, કંઈક જાહોજલાલી પણ જોઈ. હવે એ જાહોજલાલીને ફરીથી આપણે ઉજાગર કરવી છે. 2500 વર્ષના આ બધા જ ઉતાર ચઢાવમાંથી બહાર આવી અને હવે કંઈક એક નક્કર જૈન શાસન એ જગતની સમક્ષ આપણે મૂકવું છે. અને એમાં આલંબન રૂપે આપણને આ સમ્રાટ સંપ્રતિ, ચંદ્રગુપ્ત મૌર્ય, આર્ય ચાણક્ય, શૈણિક મહારાજા, કુણાલ, આ બધા નામો જે આ 58-59 દિવસની અંદરમાં આપણે જેમને સેવ્યા છે, જેમની આરાધના કરી છે, એ બધા જ નામોનું ગૌરવ આપણે હવે જીવનમાં લાવવું પડશે. આપણે એ કથાનકોને આપણા જીવનની અંદરમાં ચરિતાર્થ કરીએ. આપણે આ બધી વાર્તાઓને આપણે આખી જનરેશન સુધી, જનતા સુધી, સામાન્ય અજૈનો સુધી આપણે પહોંચાડીએ કે અમે જૈનો કેટલા ગૌરવવંતા ઇતિહાસવાળા છીએ. અમે 50 લાખ હોઈએ કે 1 કરોડ હોઈએ એ મહત્ત્વનું નથી. એ મહત્ત્વનું એ છે કે આ ભારત વર્ષને અમે ચલાવ્યું છે. અમે જ ચલાવ્યું છે એવી વાત પણ નથી પાછી, પણ અમે ચલાવવામાં અગ્રીમ હરોળમાં હતા. આ મહાજન કે જે જૈન જગત આખું હતું, એના અગ્રણીઓ હતા, એ આજે આ જગતને ચલાવવા શક્તિમાન બને. એની પોતાની ખોવાયેલી ગરિમા પાછી મળે, આત્મવિશ્વાસ પાછો મળે. આપણી આવતી જનરેશન આપણા ધર્મ ઉપર ગૌરવ કરતી થાય. છડે ચોક જે આપણા ધર્મ માટે આ બુદ્ધિજીવી બનીને જે લોકો આપણા સિદ્ધાંતોની વિરુદ્ધમાં બોલી રહ્યા છે, એ બધાને સમજાય કે આ કેવો ગૌરવવંતો ઇતિહાસ છે આ જૈન ધર્મનો. આપણને આપણા ધર્મ પ્રત્યે માન થાય, બહુમાન થાય, અહોભાવ થાય. જેમ કેટલાય રાજાઓ ધર્મ પરિવર્તન કરવાના બદલે મરણને શરણ થયા, આપણે પણ એવા થઈએ. આપણી બહેનો દીકરીઓ મુસલમાનો સાથે જાય એ વાતની માટે આપણે આમ ખળભળાટ મચી જાય. આપણે દોષારોપણ કોઈક બીજાને કહીએ, એમની જિહાદ આપણને દેખાય અને આપણી આળસ આપણને ન દેખાય, આપણી સુષુપ્તતા આપણને ન દેખાય, આપણી અસંવેદનશીલતા આપણને ન દેખાય. એ કઈ રીતે ચાલશે? યુવાનો યુવતીઓ બીજા ધર્મમાં જાય છે કારણ કે એને પોતાના ધર્મનો કોઈ પણ પ્રકારનો ગૌરવવંતો ઇતિહાસ આપણે પહોંચાડતા જ નથી. એને આનંદ થાય, એને ગૌરવ થાય એવી ઘટનાઓ આપણા તરફથી ઓછી થાય છે. 21,000 વર્ષ ભગવાનને ચલાવવાનું આ શાસન કમસે કમ આપણા સુધી, એક પેઢી સુધી આપણે એને પહોંચાડીએ એ આપણું કર્તવ્ય. બસ એવા કર્તવ્યોની અંદરમાં આપણે આગળ વધીએ. ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય, સમ્રાટ સંપ્રતિ, આ બધાને 4 મોઢે ગાઈએ
જગતના ચોગાનની અંદરમાં બધે આપણે આ વાતને પહોંચાડીએ. અમારા જૈન રાજાઓ સમ્રાટ હતા, આખા વિશ્વ પર રાજ કરતા હતા. આ વાતને યથાર્થ રીતે સમજી સાંભળી અને એના પ્રમાણેનો એક આત્મવિશ્વાસ આપણે પણ કેળવીએ. એક સુવર્ણ યુગ આપણે પાછો લાવીએ. આ જગતમાંથી હિંસાચાર, મ્લેચ્છો, અનાર્યો, આ બધાને, અસત્વશાળી જીવો, એ બધાને દૂર કરી અને સત્વશાળી જીવોનું એક સરસ મજાનું સામ્રાજ્ય ઊભું થાય એવી વાતો ઠેર ઠેર લોકો સાથે બોલીએ. આપણા ભાષા વર્ગણાના પૂતગલો છોડીએ. આપણી માનસિક વેદનાઓને કુદરત આગળ વલોપાત કરીએ. ક્યાંક ને ક્યાંક આવા આપણા સપનાઓને વ્યક્ત કરીએ. આ જગતના વાયુમંડળની અંદરમાં પૂતગલો છોડીએ અને નિસર્ગના મહાશાસનને કહીએ, અમને અમારા હકનો સુવર્ણ યુગ, અમે મરીએ એ પહેલાં અમને બતાડો. બસ આવું બધું કંઈક થાય અને આપણે બધા એ દિશામાં અગ્રેસર બનીએ. આપણો ધર્મ આપણને આ બાબતમાં સહાયભૂત બને એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય, આ સમગ્ર ઇતિહાસ કાળ દરમિયાન ક્યાંય પણ કોઈ પણ પ્રકારે ઇતિહાસથી વિપરીત, સત્યથી વિપરીત, નબળા આશયથી અથવા નબળી સમજણથી બોલાયું હોય તો એ તમામ માટે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. જૈનમ